કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા. સાથીઓ, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ. દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. મિત્રો, ચાલો આ પવિત્ર કથા શરૂ કરીએ. પરંતુ તે પહેલાં હું ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, આ વિડીયો જોનાર દરેક મનુષ્યના ઘરના કષ્ટો દૂર કરો અને તેમને શાંતિ આપો. જે કોઈ આ વિડીયોમાં હર હર મહાદેવ લખે, તેના બધા મનોરથ સિદ્ધ થાય. હે ભોલેનાથ, આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરનાર દરેક ભક્તના ઘરમાંથી ગરીબી હંમેશા દૂર રાખજો અને તેમને ધન સમૃદ્ધિનું સુખ આપજો. મિત્રો, ચાલો હવે આ પાવન કથાનું શ્રવણ કરીએ. શ્રાવણનો પવિત્ર માસ હતો, જ્યારે ચોમાસાની ઠંડી હવા ગામની ગલીઓમાં શિવ ભક્તિની સુગંધ લઈને ફરતી હતી. નાનકડા ગામમાં ઝાડીઓ અને ખેતરોની વચ્ચે હરિ નામનો શિકારી રહેતો હતો. તેનું જીવન સરળ હતું, પણ તેનો વ્યવસાય નિર્દોષ પક્ષીઓની સ્વતંત્રતા છીનવી લેતો હતો. હરિ દરરોજ જાળ ગોઠવીને રંગબેરંગી પોપટ, નાજુક કબૂતરો અને ગીત ગાતા પક્ષીઓને પકડતો. તેમને પાંજરામાં કેદ કરી ગામના બજારમાં વેચી દેતો. તેની આંખોમાં નફાની ચમક હતી અને હૃદયમાં ભક્તિનો અભાવ હતો. તેની પત્ની શોભા ભગવાન શિવની પરમ ભક્ત હતી. તે દિવસ રાત શિવલિંગની પૂજા કરતી. શ્રાવણના પવિત્ર દિવસોમાં ઉપવાસ રાખી શિવના નામનો જાપ કરતી. પરંતુ હરિના કર્મોના કારણે તેનું હૃદય દુઃખથી ભરાઈ જતું. એક શ્રાવણની શાંત સવારે, જ્યારે શિવ મંદિરમાંથી ઘંટનાદ ગુંજી રહ્યો હતો, શોભાએ હરિને નમ્રતાથી કહ્યું, સ્વામી, આ પક્ષીઓની આઝાદી છીનવીને તમે જે પાપ કરો છો, તેનું દુઃખ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાય છે. શું તમને નથી લાગતું કે આ નિર્દોષ જીવોની હાય આપણને સંતાન સુખથી વંચિત રાખે છે? હરિ હસી પડ્યો. તેનું હૃદય શોભાની ભાવનાઓથી અછૂતું રહ્યું. શોભા, આ પક્ષીઓ માત્ર મારો વ્યવસાય છે. તેમનાથી મળતા રૂપિયા આપણું ઘર ચલાવે છે. તું આ બધું વિચારવાનું છોડી દે. એમ કહીને હરિ જંગલ તરફ નીકળી ગયો. શોભાની આંખોમાં આંસુ ઝળક્યા, પણ તેનો શિવ ભક્તિ પરનો વિશ્વાસ અડગ રહ્યો. તે શિવલિંગ પાસે બેસી શ્રાવણની શાંતિમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગી. એક દિવસ શ્રાવણના પવિત્ર અંબર નીચે શોભાના ઝૂંપડામાં એક બ્રાહ્મણ અને તેની પત્નીનું આગમન થયું. તેમના ચહેરા પર દિવ્ય તેજ હતું, જાણે શિવ પાર્વતીની જોડી સ્વયં આવી ચડી હોય. બ્રાહ્મણે કહ્યું, દીકરી, અમે દૂરથી આવ્યા છીએ. શ્રાવણમાં શિવ મંદિરમાં અમર કથાનું પાઠન કરવા માટે આ ગામમાં રોકાયા છીએ. તું અને તારો પરિવાર કાલથી કથા સાંભળવા આવજે. શોભાનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. તેણે નમ્રતાથી કહ્યું, મહારાજ, આ ગરીબના ઘરે તમને રૂખું સૂકું જ ખાવાનું મળશે, પણ જ્યાં સુધી તમે ગામમાં છો ત્યાં સુધી મારા ઘરે જમવા આવજો. બ્રાહ્મણની પત્નીએ હળવું હાસ્ય કર્યું અને કહ્યું, દીકરી, તારી ભક્તિ અને પ્રેમથી અમે સંતુષ્ટ થઈશું. શોભાએ શ્રાવણની પવિત્રતામાં ભોજન તૈયાર કર્યું અને બ્રાહ્મણ દંપતી જમવા આવ્યું. પરંતુ જ્યારે તેઓ જમવા બેઠા, બ્રાહ્મણની નજર પાંજરામાં કેદ પક્ષીઓ ઉપર પડી. તેમના ચહેરા પર ક્રોધની રેખાઓ દેખાઈ, જાણે શિવનો રુદ્ર અવતાર પ્રગટ થયો હોય. તે ગુસ્સામાં બોલ્યા, શોભા, તું શિવની અમર કથા સાંભળવા માંગે છે અને આ નિર્દોષ પક્ષીઓને પાંજરામાં કેદ કર્યા છે.
શિવના પ્રિય કબૂતરોની આઝાદી છીનવીને તું ભક્તિનો દાવો કરે છે? અમે આ ઘરે ભોજન નહીં કરી શકીએ. શોભા રડી પડી. તેનું હૃદય શરમથી ભરાઈ ગયું. તેણે બ્રાહ્મણના પગ પકડીને ક્ષમા માંગી. મહારાજ, આ પક્ષીઓ મેં નથી પકડ્યા. આ મારા પતિનું કર્મ છે, પણ હું હમણાં જ તેમને મુક્ત કરું છું. શ્રાવણના પવિત્ર વાતાવરણમાં શોભાએ એક એક પક્ષીને આકાશમાં ઉડાડ્યું, જાણે શિવની કૃપા મેળવવા માટે પોતાનું હૃદય ખોલી દીધું. પક્ષીઓના પાંખોનો અવાજ શિવના ડમરૂની ધ્વનિ જેવો લાગ્યો અને બ્રાહ્મણ દંપતીએ સંતુષ્ટ થઈને શોભાને આશીર્વાદ આપ્યા. દીકરી, તારી ભક્તિ અને પશ્ચાતાપથી શિવજી પ્રસન્ન થશે. તું સૌભાગ્યશાળી બનશે. આમ શ્રાવણની પવિત્રતામાં શોભાનું હૃદય શિવભક્તિના દિવ્ય પ્રકાશથી ઝળકી ઉઠ્યું. શ્રાવણનો પવિત્ર માસ પોતાની ભક્તિમય શાંતિમાં ડૂબેલો હતો અને ગામનું શિવ મંદિર દિવસે દિવસે ભક્તોથી ઉભરાતું હતું. શોભાના હૃદયમાં બ્રાહ્મણ દંપતીના આશીર્વાદે નવો ઉત્સાહ જગાડ્યો હતો. પરંતુ હરિનું મન હજુ પણ અશાંત હતું. જ્યારે તે સાંજે ઘરે પરત ફર્યો અને પાંજરું ખાલી જોયું, તેનો ગુસ્સો આકાશને આંબી ગયો. શોભા, મેં આટલી મહેનતથી પક્ષીઓ પકડ્યા હતા અને તેમને ઉડાવી દીધા. આજ પછી કોઈને ભોજન માટે બોલાવશો નહીં, તે ગરજ્યો. શોભાએ શાંતિથી જવાબ આપ્યો. સ્વામી, મેં બ્રાહ્મણ દંપતીને 7 દિવસ માટે આમંત્રણ આપ્યું છે. તેમના આશીર્વાદથી આપણને સંતાન સુખ મળી શકે છે. શિવની અમરકથા કહેનારા બ્રાહ્મણના વચનો ક્યારેય વ્યર્થ જતા નથી. કૃપા કરીને 7 દિવસ પક્ષીઓને પકડવાનું બંધ કરો. હરિનું મન ક્રોધથી ભરાઈ ગયું, પણ શોભાની ભક્તિ અને નમ્રતા સામે તે ઝૂકી ગયો. 7 દિવસ સુધી તે ઘરે રહ્યો. તે દરરોજ બ્રાહ્મણ દંપતી શોભાના ઝૂંપડામાં જમવા આવતું. હરિ શોભાના આગ્રહથી દરરોજ તેમના આવતા પહેલાં ઘર છોડી જતો, કારણ કે તેના હૃદયમાં શિવ ભક્તિ હજુ જાગી નહોતી. શોભા દરરોજ સાંજે શિવ મંદિરમાં અમરકથા સાંભળવા જતી અને એની આંખોમાં શિવની ભક્તિનો દીવો ઝળકતો. 6 દિવસ આમ વીતી ગયા. શ્રાવણની છેલ્લી રાતે શોભાએ હરિને વિનંતી કરી, સ્વામી, કાલે અમરકથાનો અંતિમ દિવસ છે. તમે મારી સાથે મંદિરમાં આવો, કથા સાંભળો અને બ્રાહ્મણ દંપતીને ભોજન કરાવી તેમના આશીર્વાદ લો. કોણ જાણે શિવજીની કૃપાથી આપણું જીવન બદલાઈ જાય. હરિ શોભાની ભક્તિ અને નિષ્ઠા જોઈને આખરે રાજી થયો. બીજે દિવસે શ્રાવણના પવિત્ર વાતાવરણમાં હરિ અને શોભા શિવ મંદિરમાં પહોંચ્યા. બ્રાહ્મણના મધુર અવાજમાં શિવની અમરકથા ગૂંજી રહી હતી અને હરિનું હૃદય ધીમે ધીમે પીગળવા લાગ્યું. જ્યારે બ્રાહ્મણે શિવજીના પ્રિય કબૂતરોને અમરત્વનું વરદાન આપ્યાની વાત કહી, હરિની આંખોમાં આંસુ છલકાઈ ગયા. તેને પોતાના પાપનો ભયંકર ભાવ થયો. તેણે શોભાને કહ્યું, મેં આ નિર્દોષ જીવોની આઝાદી છીનવીને મારું જીવન નર્ક બનાવી દીધું છે. કથા પૂર્ણ થયા બાદ બંને ઘરે પરત ફર્યા. હરિનું હૃદય શિવભક્તિના પ્રકાશથી શુદ્ધ થઈ ગયું હતું. તેણે શોભાને વચન આપ્યું, આજથી હું આ કામ છોડી દઉં છું. હવે હું મહેનત મજૂરી કરીશ અને શિવજીની ભક્તિ કરીશ. તે દિવસે જ્યારે બ્રાહ્મણ દંપતી જમવા આવ્યું, હરિએ પોતે તેમનું સ્વાગત કર્યું અને ભોજન પીરસ્યું. ભોજન પછી તેણે રડતા રડતા પોતાના પાપોની ક્ષમા માંગી. તે જ ક્ષણે શ્રાવણની પવિત્ર રાતમાં બ્રાહ્મણ અને તેની પત્નીનું રૂપ બદલાઈ ગયું. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો અને ભગવાન શિવનો રુદ્ર અવતાર તેની સામે પ્રગટ થયો. જેમના મસ્તક પર ચંદ્ર ઝળકતો હતો અને ગળામાં સર્પનો હાર શોભતો હતો. તેમની પાસે માતા પાર્વતી દયાથી ભરેલી સ્મિત સાથે ઊભા હતા. શિવજી બોલ્યા, હરિ,
શોભાની ભક્તિ અને તારા પશ્ચાતાપે અમને પ્રસન્ન કર્યા છે. તમારા પાપોને ધોઈ નાખવા માટે અમે આ વેશમાં આવ્યા હતા. હવે તમે સંતાન સુખ અને સૌભાગ્ય પામશો. આ દિવ્ય દર્શનથી હરિ અને શોભા ભાવ વિભોર થઈ ગયા અને તેમના પગે પડીને આશીર્વાદ માંગ્યા. શિવ પાર્વતી અંતર ધ્યાન થયા અને તેમના આશીર્વાદથી થોડા સમય પછી શોભાના ઘરમાં એક સુંદર કન્યાનો જન્મ થયો. આ કન્યાના આગમનથી તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. હરિ શિવ ભક્ત બન્યો અને શ્રાવણના દરેક દિવસે તે શિવલિંગની પૂજા કરતો, જાણે શિવનો ડમરૂ તેના હૃદયમાં ગુંજતો હોય. ગામના લોકો આ કથાને શ્રાવણની ભક્તિમય ગાથા તરીકે યાદ કરવા લાગ્યા અને શિવજીની કૃપા દરેક ભક્તના જીવનમાં ઝળકવા લાગી. હે ભોલેનાથ, જેમ તમે હરિ અને શોભાને ઉદ્ધાર આપ્યો, તેમ દરેક ભક્તના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટાવજો. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.